સમુદ્ર મંથન થયું ને પછી બધાને બોલાવ્યા ધર્મરાજાના દરબારમાં. જો અમુક વાતો પાછું છે ને આનંદ જ કરાવું છું, આમાં પછી ક્યાંય ગોતતા નહીં, સોપડ્યું બોપડ્યું પુસ્તક પડ્યું રહેવા દેવાનું, ઘઉં જેવું હોય રાખવા. સમુદ્ર મંથન થયું ને પછી બધા ધર્મરાજાના દરબારમાં બધાને માણા ને ઢોર ને પશુ ને પક્ષી ને બધાને બોલાવ્યા, કારણ કે બધાના દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી, ઉંમર તો આપવી પડે ને. એટલે બધા એમ બેહી ગયા, માણા આમ છેલ્લે બેઠેલો, અને અહીંયા ધર્મરાજાના દરબારમાંથી હુકમ થયો બધાને 40 વર્ષની ઉંમર આપી દીધી. છેલ્લે બેઠો 40 વર્ષ, કારણ કે ઠેઠથી ભિખારી વેડા કર્યા માણા, પણ અહીંયા તો કઈ બોલાય નહીં. રખડતા કૂતરા એને કીધું, ભગવાન અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવી, અમારું કઈક ઓછું કરી દે. ઈ કે 20 વર્ષ તમારા ઓછા કરી દેવા, લેવાસ કોઈ નહીં કે લાવો લાવો માણા કે અમારી પાસે લાવો, એમ કહીને 60 કર્યા. પછી ઓલા પગલા કે અમારે 40 કેમ ફૂટાડવા, અમારું કઈક ઓછું કરી દો. ભગવાન કે 20 તમારા ઓછા કરી દો. આ કોઈને જોઈ છે માણા કે હાલો 80 કર્યા. પછી ઓલા ધરતી યારે ઢળે ને હાલતા હોય ને, યારું ને પડકા ને ખીચકોલા ને ઉંદરડા ને, એને કીધું કે અમારે તો ઢળડા કરીને જિંદગી કાઢવાની, અમારું કઈક ઓછું કરી દો. ઈ કે 20 તમારા ઓછા કરી દો. એ ભગવાન ને કે આ કોઈ નહીં લે, કે આ લેવા કોઈને માણા કે લાવો ને અહીંયા પીડ્યા હશે કાયમ આવશે, એમ કરીને 100 કર્યા. અત્યારે કેમ બધાય માણાની ઉંમર 100 વર્ષ, જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે, સમજી લેજો. 40 વર્ષ પછી છોકરા પરણાવો ને છોકરાની વહુ આવે, પછી તો ઉધડો ન લે. વ્યા જાવ સોરે, અમારે વાયદા કરવા, પાણી ભરવું, ઉડાડો રસ્તામાં, એટલે સોરે જાઓ. પછી તમે વાતો એવી જ કરતા હોય કે છોકરા કીધું કરતા નથી ને વહુ કીધું કરતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય, સમજી લેવાનું કાલે કૂતરાના ચાલુ થયા. પછી ઓલો બેનો દીકરીઓ પાણી ભરીને નીકળે ને, પછી આમ નેજવા કરી કરી કોના ઘરના હતા, હવે જેના હોય ને કીડિયારું પૂઈને, તારી ઉંમર તો જો એ બગલાના. પછી છેલ્લે આપણે ખબર કાઢવા જાવ ને બીમાર બેઠા કે હે ભગવાનને કઈ કયો, મારી દોરી ખેંચી લે, મને વેદના નથી જીરવાતી. ત્યાં આપણે એમ થાય કે ઓલા છેલ્લા સોયરા દી આવ્યા. કર્મની ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી. આ ભવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો ટાણું આવ્યું છે. અત્યારે તમે જોવો તો ખરા, કેવી દુનિયા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામ ની ઓગસ્ટ કરે, બોલો આપણને પારલે નથી જીવે એવું નથી. થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને બાપુ મોટા થયા. આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો, તોય બધા રોવે જ છે. હાર અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે લાય લાય બટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન તેથી માવડીઓ જણની નહોતી કરવા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા માથા વ્યા જાય એવડા એવડા, ઓલા જીન્સના પાટલોનમાં નાળિયેર હોવાનું વ્યુ જાય, બોલો એટલા. અને પાછા એને હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા, એટલે ફાટલા પહેરે પૈસા. જોવો તો ખરા ઊંધું વાયલું. આપણને એમ થાય ઘરે તમારી ભલે તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો. 5 કિલો ઘી હોય ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે. આ મારા તમારા અનુભવની વાત છે ને. 5 પીપડા એટલે 1000 લીટર થયો. 1000 લીટર દારૂ ખપે છે, 5 કિલો ઘી નથી ખપતું. જોવો તો ખરા બાપુ, દુનિયા હાલી જાય. હું તો એમ કહું વ્યસન થી થોડાક આગા રહે. અને વ્યસન, અને આ જે મેં કીધું ને એની જે બરબાદી છે ને, એ તમારે જોયું હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે. હો વીઘા જમીન વહી ગઈ, જણ પી પીને વી ગયા. હવે બેનો એમના જે 2-3 છોકરાઓ છે ને બાપુ, ઈ બાયોની જે અત્યારે દશા છે, હાલો હું તમને દેખાડું કેટલી બરબાદી છે ને કેટલું પતન છે. તમારે જોવું હોય તો મારી ભેગા આવો. હું આ કોઈ તમને શિખામણ દેવા નથી આવ્યો કે તમે કદાચ પીતા હોય ને મૂકી દો ને 5 રૂપિયા બચે મારા ઘરે કઈ તમે દેવા નથી આવવાના. પણ આ તો મેં બરબાદ થતા જોયા છે એટલે કહું છું કે આ ધંધો ન કરે. મેં કીધું એમ, હું ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પીધા વગરનો કોઈ દરબારનો દીકરો હોય બાપુ મને એકાદો દેખાડો. તમને આવરાવનારા ને પાનારા નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય ને ભલામણ. બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ થોડી છે.
અને પીવે એની બાપુ મજા જુદી હોય. હા, બુસ્કોટ ખંભે હોય. આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કે આપણે અત્યારે કઈ કામ નથી, હવારે ભેગો થઈ જાય. ઘરે આવે બૈરા રોટલા ને મોડું મારી નાખી. તું બીજું કહે શું ભલામણ આવે, તું બૈરા માથે તું આ કરીને અને પછી બૈરા બજાર આરામ આવતની દીકરી હોય, દવા પીવે પડે, પછી થઈ જાય ધોયેલ મૂળા જેવા. પછી કે આપણે બધું મૂકી દીધું, હવે તો એમ મૂકો. છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના હાથ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ઘટીમાના, પછી માયું રોટલા દે, ત્યાં સુધી તો રોટલાય ન દે. અરે જીવન મળ્યું છે, જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. બાકી તો એવા બુદ્ધિના ગાળ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી મારતો હતો, ખીલી ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ નાની કોઈ મારે અને પાછો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલ્યું છું ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરીએ, ક્યાં પાછા વળી જાઓ. બસ કાંઈ છે જ નહીં. ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને. માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને, રેખ્યા ભેળી કરીને જોખો, પછી 2-2.5 કિલો થાય. કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાય, મોજ કરીને જીવી લ્યો, બાકી કાંઈ છે નહીં. મને તો એમ થાય, હું તો ક્યારેક ઘરેથી હાજે વાળું પાણી કરીને નીકળું ને, પછી બજારમાં કૂતરા હોતા હોય ને તો મને વિચાર થાય કે મારી દીકરા આમને કાંઈ ઉપાધિ હે ને, કે આપણે જે જોઈએ બધું જોવે ને, જાનવરને, તમામ જાનવરને બધાને જોવે, હવા ને ખોરાક ને પાણી ને બધું જોવે, પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય. કાંઈ લોહી ઉકાળા છે. જોડા નહીં, કપડા નહીં જોતવાના, નાવન નહીં, હાબુ નહીં, કોલગેટ નહીં, પાવડર નહીં, હાર પહેરવાનું નહીં, કોર્ટમાં જવાનું, વકીલ પાસે જવાનું, છોકરાને વહુને તેડવા જવું, હકમણ કરવું, ધાબુ ભરવું, ટ્રેક્ટર લેવું, ખેતર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. તો આપણે જે જોઈએ બધું આપણા, અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે. એનો અમારે એક બનેલો દાખલો, રામાપીર નું આખ્યાન હતું ને, એમાં આખ્યાનમાં રામાપીરનો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને, મારવાનો પ્રસંગ આવે. અમારા એ આવે, તમારે આવતો હોય ન આવતો, એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને, ભેરવો એ રસ્તેથી ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે ને. એ આખ્યાન હતું ને, ભેરવો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જ હોય, પીસાન બીસાન ઘૂઘરા ટોકરા બાંધેલા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીન નો બાટલો, ફુવારા કરતો આવે, ભડકા કરતો આવે. આમથી હાલ્યો આવે ને, 2 ડગલા આગળ ને 2 ડગલા પાછો ને હા 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 કરતો આવે. એમાં એક ડેલી હતી ને, ડેલી, એ ડેલી નો ઓટલો હતો ને, એ કૂતરી વિહાણેલી. ઈ આ ભડકા ને ઘૂઘરા જોયા ને, તે કૂતરી આમ જોયું, એટલે કૂતરીને એમ કે આ આવે મારા બચ્ચાને મારવા જ આવે છે. કારણ અને ભેરવાને ખબર જ નહીં કે આ કૂતરી વિયાણી છે. એની મસ્તીમાં આવતો હતો ને જાતો, કૂતરી બાપુ ઓલો અર્જુન જેમ ધનુષ તીર સડાવીને બેન એમ બેઠેલી હો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવે એટલે ગળે સોટી જવું છે. આ મારા એને ખબર નહોતી કે આ રાક્ષસ કહેવાય કે માણા કહેવાય, કે એને એની કઈ ખબર જ નહોતી. પણ એ કે આ નવીન કંઈક છે અને આનકોર આવે છે ને, એટલે મારા બચ્ચા મારી પાસે છે અને હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવાનો દઉં. બાપુ આ માને મમતા, હું તો માં છે ને, હું એટલા માટે કહું છું કે તમે 5 સભ્યો હોય ને ઘરમાં કે 10, તમે રાતના 2 વાગે આવો ને બાપુ, આખું ઘર ખાઈને હોતું હોય. બાપુ એક જ ભા ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય. એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા બાકી કોઈ નહીં. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. ઈ માં મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે. કાગડા બાપુ માં વહી જાય ને પછી રોએ ભેગું નથી થવાનું. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈએ જેથી કામતરું કર્યું ને,
તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો. આખો ડાયરો કે છે કે રે દરબાર તમે રહો તો દુનિયામાં શું રહે. ત્યારે છત્રપતિ શિવાજી એમ કહે છે કે મને દરબાર કહે, રાજા કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં વહી ગઈ, મારી માનો તુકારો વહી ગયો. કેવી માન દીકરો હશે ભલા માના. શિવો જન્મ નો હોત ને તો આપણા હિન્દુ અહીંયા હિન્દુ ધર્મ નો હોત. વિચાર કરજો. એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે. મારું સંતાન કોઈ દે માય કાંગળું ન થાય. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. બાપુ એ સંતાનમાં કોઈ દે કાંઈ ઘટે જ નહીં. એટલા માટે કહું છું, હારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથોની, શાસ્ત્રોની, વેદોની, પુરાણની કંઈક તમે જો મહેનત કંઈક એનો સપોર્ટ કરશો તો જ મેળ આવશે, બાકી નહીં મેળ આવે. એટલા માટે એક સંત વાણીમાં સતાર બાપુ કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. છોડીને પીડ્યું મારે જવું સાસરીએ, છોડી પીડ્યું મારે જવું સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની બોલાવે સદે ગુરુ જ્ઞાની. આલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. ઘડીનો વિનાનો મને ઘડીનો ચાલે ચાલે. વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
સૂક્ષ્મના માર્ગે જવાની જવાની હું સૂક્ષ્મના માર્ગે જવાની જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની દાસ સુધાર ને ગુરુ અનવર મળિયા દાસ 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 સુધાર ને ગુરુ અનવર મળિયા મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની કોઈ દેશ દેના એ ચૂકે નહીં પછી હુનાર કરો તમે હજાર એ આ તો આખી યાડા ભરે કોઈ દી કોઈને છોડે નહીં કરમ કોઈ દી કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન ઈ પરાસીના પીપળે જો મહાપુરુષો કર્મની વાત કરે છે જો કે મને એમાં કઈ ટપા નથી પડતા કે છે એટલે આપણે બધાને કહેવું પડે